સુરેન્દ્રનગર એસઓજીએ નાગાલેન્ડ અને મણિપુરમાંથી પરવાના મેળવી હથિયારો લઈને ફરતા આરોપીઓની કરી ધરપકડ। હવે આ જ કેસમાં ખુલ્યું છે સુરત કલેક્શન। સુરતના ગજાનંદ ગન હાઉસમાંથી પરવાનાના આધારે આરોપીઓએ હથિયાર ખરીદ્યા હતા। સુરેન્દ્રનગર પોલીસની એક ટીમે સુરતમાં જઈને આ માહિતીનો પર્દાફાશ કર્યો। એસઓજીની ટીમે રવિવારે 3 લાખથી લઈને 8 લાખ સુધીના ભાવના અલગ અલગ 25 હથિયારો જપ્ત કર્યા। વાંકાનેરના મુકેશ ભરવાડ, ચુડાના દરોદ ગામનો વતન અને હાલ સુરત રહેતો છેલ્લા ભરવાડ વિજય ભરવાડ, હરિયાણાના શૌકત અલીના નામ ખુલ્યા, જેની તપાસ કરતા સુરતના ગજાનંદ ગન હાઉસમાંથી આરોપીઓએ હથિયાર ખરીદ્યાનો ખુલાસો થયો। એ લાયસન્સ લઈને મારી જોડે આવ્યા હતા। એ લાયસન્સમાં યુનિક આઈડી નંબર આવે છે 18 આંકડાનો, એને ચેક કરીને ખરાઈ કરીએ પછી જ અમે હથિયાર ઇસ્યુ કરીએ છીએ। અને એ ખરાઈ બરોબર જણાતા અમે હથિયાર ઇસ્યુ કરેલા છે। એ ગુનેગાર હતા કે નહીં હતા એ અમને ખબર નથી।